सर्विस कराई दिया जो गाइस आप આવી ગયા છીએ ખેલ અત્યારે રોડ બનાવવા તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતા જય મેડી તો મિત્રો અત્યારે તો વાગી ગયા છે ઓલરેડી 8 અને આજનો વ્લોગ આપણે અહીંથી ચાલુ કરીએ છીએ તો સૌથી પહેલા તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતા જય મેડીમાં તો મિત્રો સ્વાગત છે તમને અમારા વિડીયોમાં અમારો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબર કરજો અને સપોર્ટ કરજો જય માતા જય મેડીમાં તો જો ગાઈસ આતા તો વેલા આપણે ઉઠી જઈ કેમ કે બહુ વેલા નહીં ઉઠ્યા 8 વાગે ઉઠે હા દેવ મારા આનું આવું ના ગેમ કરો પેલી મેલા પેટો આના કાઈ આ સોરીન બત્યા પછી હું ન પાછો છે ડોહ નહીં બંધ દેવું બજાઈ બાજના વત્તા હા કા તો રમ લે બરાબર નું તગાર ભરી શું કરો બોલ તગાર ભર દીધી હે જો ગાઈસ અત્યારે તો વાગી 8 અને આપણે નહીં બંધ કમ્પ્લીટ ફ્રેશ થઈ જાય કેમ કે આપણે જવાનું આજે દીપેશ્વરી માતાના મંદિરે ચાલતા કેમ કે ગાઈસ આજે રવિવાર થયો આપણે દર રવિવારે જઈએ છીએ આજે પણ જવાનું જ છે અને ये જો ગાઈસ બોરી કપડા દો બોરી में जाता हो नमो तो मोकल दी ફોન કરજો फोन तो करूँ छु तो चलो भाई सापरे जी दीपेश्वरी माता ना मंदिर तो मिल जाए मगर जी तो भाई जो અત્યારે તો આપણે પોકી જવા આવી રોડે ચમકા આપરા ગયા ના એટલા માટે જો આ રોડ આ ટેનપુર થી આવા અને રોજ આથી આવા ગાઈસ આપણે રોડે પોકી જઈ ગયા थोड़ी बार में दीपेश्वरी माता मंदिर में पहुंची गई 15-20 मिनट में तो जो ही रहा तो गाइस फाइनली पहुंची जवा है तो दीपेश्वरी माता ना मंदिर पहुंची गई जो माली तो गाइस जो दर्शन तो कर તમે પણ કરી લો માં દીપેશ્વરીના દર્શન ગાઈસ અને કોમેન્ટમાં જય દીપામાં લખજો માં દીપેશ્વરી બધાની મનોકામના પૂરી કરે બીજા કતિવાર બેસવાનું છે ये जो गाइस दीपेश्वरी माता तो गरबो आवे है बताए तो થઈ જાય હો ગરમ થઈ જાય ને થઈ જાય હો આમ તો થઈ જાય લેરો પેલા જે ઉઠાય સર્વિસ કરાઈ દેવાનું એટલે આમ આખો દાન શાંતિ ને સિયાલ ચાલુ કરાવી દેવો આખર રોડ બના ને એટલા ને જો તો ગાઈસ આ રોડ બના જો દીપેશ્વરી માતા જવાનો એટલા માટે બની ગઈ બાકી તો જવાનું હો કે ના લીલમડા હા તેમ જીએ ઘેર જઈ તું નહીં આવતો લઈને આવીએ ને તો અમે લઈ બરાબર નહીં ના 4 વ્હીલ લઈને આવીએ તો અહીંથી દાડ્યા કાંઠે જો ગાઈસ ચેહર માતાનું મંદિર દાડે
બહુ પૂરા ઈંડા સાંભળો લઈને જો પડી ગયો જવા દે તો જા દે જવા દો તારે ખાવું હોય ઘેર જઈને ખાવાનું ભાઈ જા દે ને તું જા દે દુકાને એ ખલ્યા જતો દુકાનમાં એક પાસ એટલા માટે તો ગાઈસ મળે સીધા ઘેર જઈને અમે તો ઘેર આવી ગયા છીએ અત્યારે અને અમે જઈ રહ્યા અત્યારે ખેતર કેટલા હા બોલ જો ગાઈસ ખેતરમાં અમે ને આ 4 બોરીએ લીધી ને 4 લેવા આવી છે જો 4 તો લઈ લીધી ગાય તો રહી ગઈ હા શું બનાવ્યું મગન શાક બનાવ્યું ચા નહીં મેં લેવો આજે ને મજાનું ગોપો આવા હો તારા બો અને તો આને જવાનું બિલ હમણાં તને કેવું ના બાબુ ના ભાઈએ માં તો જમવાનું નહીં લાગ મેં તો હવે ફાર્મે લઈને આવે બોલ તો જો ગાઈસ અત્યારે તો વાગી જાય 12 અહીંયા પૂરી બાબી મિનિટ 2 જમવા બે જશે ચલો ગાઈસ જમવું હોય ચલો ગાઈસ જમવું બોલ તારા નહીં ખાવાનું ગાઈડ બોની જમવાનું એ ચાલુ થઈ ગયું છે જમવાનું તો જો ગાઈસ મારા મમ્મી તો જાય હે તાજની મુવારી લગનમાં અને ગાઈસ અમે જઈ રહ્યા મી અને મારા પપ્પા બે અને પરો 3 જણા ભેંસ જોવા માટે અને ગાઈસ જોવા નહીં બેસે અહીંયા ભેંસ નવરાવા એટલે કે પાડી નવરાવા તો ગાઈ જો અમે આ અત્યારે પીંપળે છે પરાન લેવા માટે ઓમ કારણ કે પરાન લઈ જવાનું હોય ડ્રાઈવરિંગ કરવા માટે તો ગાઈ જો અમે આ અત્યારે પીંપળે છે પરાન લેવા માટે ઓમ કારણ કે પરાન લઈ જવાનું હોય ડ્રાઈવરિંગ કરવા માટે પહેલી વાર આવ્યા નહીં બધા મેં કહા તો હમ આવશે પણ તું તે જતા રહો મને નહીં ફાવતું આ બધું બી હિચકાતી જાનકીને ફોન કરું કે પાછી આવી જાય પરો આવો તો ભેંસ સારી મળે એટલા માટે લીધી તો જો ગાઈસ પરાન તો લઈ લીધો આપણે એમ જ પરી નહીં પરા એમ જ પરી જાય કહે જો ગાઈસ આપણે આવી ગયા છીએ ખેલત કરી રોડ બનાવવા પારો લો પાઠ મળાવો મારી જાય તો ગાઈસ ઓર્ડર હોય તો કહેજો ગોરીને આપણે હા ચાલ લઈ જવી તે દાડા મેં આવ્યા હતા ને તો જોરદાર પેલી એક આદી જય ભાઈ સંતો જઈ રહ્યા ગેરામાં બસ લેતા હું તો લેતા જો ગાઈસ તમે જઈ રહ્યા છીએ
આયુ રાખો કા તો પરા વખન જતરે કમિલ વાવ જો ગાઈસ આપણે આવી ગયા છીએ ચલો બાકી રહ્યો ના પાડ્યો બે જ બાકી રહે પછી ડ્રીપમાં ચાલુ કરી દઈએ એકમાં વાળી એક જ રહી હજુ બે બે સારી હે પણ રાખી કાલે આવશે તો અહીં કોઈ તો હમણાં આવે તો ઓકે કોના જો અત્યારે વાગી સરસ અને આપણે આવી જઈએ તો ખેતરમાં જઈને ઘેર લાવ કાઢે આ તો તૈયાર જ છે અહીંયા ના આવી ચલો ભાઈ ચાલી લાઈટ કરવાની ઓની ચમેલી બોલ બાધર કોનું શાક બનાવી આ તો સબ્જી જોરદાર હા નહીં તો જા ગાઈસ બોડી તો યા શાક બનાવવા અને આપણે નહીં લઈએ પહેલાં કેમ કે ગાઈસ હું જે તો ખેતરમાં એટલા માટે મોબાઈલ ઘરે કડરમાં તો ઉપવાસ હતો એટલે ગાઈસ અત્યારે ખાવાનું વાલેરો બટેકા અને રીંગણ ને બધું પપ્પા ને મિસ બેઠો બેઠો તો ચાલો ગાઈસ જમી લઈએ આપણે પેલા ઠંડો રોટલો છે જોનો પાકો એ ઊન હોય કે આ બે ઠંડા ગરમ કરે નહીં તમને કાણે કીધું એ પેલો ઓઈ દિવારો ચતરે હે એટલે આ શાકભાજીમાં જાય છે તો ગાઈસ આપણે તો જમી દીધું ચોખા અને પેલી ઓઈઓ ખાલને થઈ ગયો કા રસ્તા ઉપર એટલા માટે ઈ હિલી આ તો વાલો રાખું થેલી ભરીને માજી ઈ ઓને આલી થેલી ભરીને લાવે એટલે આપણે એક જણ નહીં જ એક નંબર પણ વાલો મસ્તી નહીં કોને શાક એક નંબર બન્યો જોરદાર લોસીન ખાઈ જાય એટલું અને તું તે ખવાય ના તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 9 અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો સૌથી પહેલા તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ નાઇટ જય માતા જય મેળવી તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતા જય મેળવીમાં ટાટા બાય બાય મળીએ કાલ નવા વિડીયોમાં